હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ વડાપાઉંની રેસીપી. તો વડા બનાવવા માટે મેં અહીંયા બટેકા કુકરમાં ઉમેર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી નાખીને બટેકા બાફી લઈશું. તો હવે આદુ મરચાં અને લસણને આ રીતે ખાંડણીમાં ખાંડી લઈશું અને ક્રશ કરી લેવાનું છે. તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે તમે લીલા મરચાં ઉમેરી શકો છો. તો બટેકા બફાઈ ગયા છે અને છાલ ઉતારીને ઠંડા કરી લીધા છે. જો બટેકા ગરમ હોય તો થોડા ઠંડા થવા દેવાના અને પછી આ રીતે મેશરના મદદથી મેશ કરી લેવાના, જેથી મિશ્રણ છૂટું એવું બનશે. તો વડાનો વઘાર કરવા માટે મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેર્યું છે. તો જીરું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે જે આપણે પેસ્ટ તૈયાર કરી છે આદુ મરચાં લસણની, તેને એકાદ મિનિટ માટે સાતળી લઈશું. તો સતળાઈ ગઈ છે પેસ્ટ આપણી. હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો પાવડર, બંને વસ્તુને સારી રીતે મિક્સ કરીને સાતળી લઈશું. તો મસાલા પણ સતળાઈ ગયા છે. હવે બટેકાને જે મેશ કરીને રાખ્યા છે એ બટેકા ઉમેરશું અને બધું જ સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈશું. મેં મીઠું બાફવા વખતે નાખ્યું હતું એટલે અત્યારે થોડું મીઠું ઓછું લાગે છે, તો અત્યારે મીઠું થોડું ઉમેરું છું અને અડધા લીંબુનો રસ અને કોથમીરના પાન ઉમેરશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. મિશ્રણ આપણે ડ્રાય જ રાખવાનું છે. જો ઢીલું મિશ્રણ તૈયાર થાય તો 2 મિનિટ માટે સાતળી લેશું, જેથી આ રીતે ડ્રાય મિશ્રણ તૈયાર થઈ જશે. હવે એક સરખું મિશ્રણ લઈને વડાને આ રીતે તૈયાર કરી લઈશું. બટેકા વડાનું ઉપરનું લેયર તૈયાર કરવા માટે મેં એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બટેકા વડા પચવામાં સહેલાઈ રહે તે માટે મેં ચપટી અજમા લીધા છે અને ચપટી ખાવાના સોડા ઉમેરશું, જેથી બટેકા વડા ફૂલેલા બને. અને હવે જરૂર પ્રમાણે આપણે પાણી મિક્સ કરીને બેટરને આ રીતે મિક્સરની મદદથી મિક્સ કરી લઈશું. બેટરમાં આપણે પાણી બહુ વધારે પડતું નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરતું જવાનું છે. જરૂર પડે એટલું પાણી આપણે ઉમેરશું. બટેકા વડાનું ઉપરનું લેયર તૈયાર થઈ ગયું છે અને આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. ચમચીથી આ રીતે આપણે જોઈએ તો રિબિનની જેમ પડે એ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે. બેટર સરખું તૈયાર થયું હશે તો જ બટેકાના મસાલાને કોટિંગ કરી શકશે. એટલા માટે આપણે બેટર સરખું તૈયાર કરવાનું છે, થોડું થોડું પાણી ઉમેરીને. અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો બટેકા વડા તેલમાં ઉમેરશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બટેકા વડાને તળવાના છે. બટેકા વડાને આપણે આ રીતે બંને બાજુથી પલટાવવાના છે, જેથી સરખા એવા ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ક્રિસ્પી થાય. અંદર સુધી બટેકા વડા સરખા એવા કૂક થઈ જશે. તમે જોઈ શકો છો બધા જ બટેકા વડા તૈયાર થઈ ગયા છે અને હવે જે ચણાના લોટનું બેટર વધ્યું છે તેમાં થોડું પાણી ઉમેરીને ચમચીથી આ રીતે તેલમાં આપણે ઉમેરવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. વડાપાઉં તૈયાર કરતી વખતે વડાપાઉં ઉપર જે સૂકી ચટણી ઉમેરે છે એ ચટણી આપણે તૈયાર કરીશું. તો આ બુંદી જે તળી લીધી છે એ ઉમેરશું. 7 થી 8 લસણની કળી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીને આપણે સૂકી ચટણી તૈયાર કરી લઈશું. તો તવો ગરમ થઈ ગયો છે. બટર ઉમેરીને પાઉંને આપણે આ રીતે પલટાવીને શેકી લઈશું અને હવે આપણે મસાલામાં પણ પાઉંને શેકી લઈશું. તો જે મસાલો આપણે તૈયાર કર્યો છે એ 1 ચમચી બટરમાં ઉમેરીને આ રીતે રોસ્ટ કરી લઈશું અને પછી આપણે પાઉંને આ રીતે પલટાવીને શેકી લેવાનું છે. વડાપાઉં તૈયાર થઈ ગયા છે. હવે સર્વ કરીશું. તો
ગ્રીન ચટણી અને જે સૂકો મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરીને વડાપાઉંને આ રીતે સર્વ કરીશું. તો નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.